ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના વિજાપુર અને આજુબાજુના કાંઠા વિસ્તારના બટાકા સારા અને ગુણવત્તાવાળા પાક માટે જાણીતા છે. અહીંના ખેડૂતો દર વર્ષે ભારે મહેનત કરીને મોટા પાયે બટાકાનું વાવેતર કરે છે. પરંતુ આ વર્ષે બટાકાના ભાવમાં ભારે ઘટાડો થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ચોદમભાઈ પટેલ. બટાકાની શું પરિસ્થિતિ હાલ છે? બટાકાની પરિસ્થિતિમાં ગત સાલ કરતા ખર્ચા વધ્યા. બિયારણ ખર્ચ, લેબર ખર્ચ, ટ્રેક્ટર ખર્ચ, બધા ખર્ચા વધ્યા અને ઉત્પાદન ઘટ્યું. વીઘા દીઠ ઉત્પાદન ઘટ્યું. ગત સાલ કરતા ભાવ અડધા થયા છે. ગત સાલ 250 થી 450 રૂપિયાના ભાવ હતા. આજની તારીખે છેલ્લા 3-4 દિવસથી આ માર્કેટની અંદર હીરપુરાની અંદર અમે જે નાનું માર્કેટ કર્યું છે ખેડૂતોએ ભેગા થઈને, એ માર્કેટની અંદર છેલ્લા 3 દિવસથી વેપારી લેવા બી નથી આવતા. 80, 90 અને 100 રૂપિયા બોલીને જતા રહ્યા છે. ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે. તો સરકારશ્રીને મારે નમ્ર વિનંતી છે કે સરકાર આના માટે કંઈક રાહત કરે, કંઈક પેકેજ જાહેર કરી આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જો સરકારનો ફાયદો લેવો હોય તો અમારા ખેડૂતોના સામે જોઈ અને અમારે રાહત જાહેર કરે એવી મારી સરકારને નમ્ર વિનંતી. ખેડૂતોનું કહેવું છે કે ગત વર્ષે બટાકાના સારા ભાવ મળ્યા હતા. ગત વર્ષે પ્રતિ 20 કિલોના બટાકાના ભાવ 250 થી 350 સુધીના મળ્યા હતા, જેના કારણે ખેડૂતોને સારો નફો થયો હતો. પરંતુ આ વર્ષે પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. હાલમાં બજારમાં પ્રતિ 20 કિલો બટાકાના માત્ર 80 રૂપિયાથી લઈને 150 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે. એટલે કે ગયા વર્ષની સરખામણીએ બટાકાના ભાવમાં લગભગ 60% જેટલો ઘટાડો ખેડૂતોને નોંધાયો છે. દિનેશભાઈ, મંદી એટલે બહુ જ મંદી કહેવાય. કારણ કે ગઈ સાલ કરતા 200 થી 300, 450 રૂપિયા ભાવ હતો, ઉત્પાદન હતું. પણ આ સાલ ઉત્પાદન નથી, ભાવ પણ નથી. અત્યારે અમારી વીઘા દીઠ 30-35 હજાર રૂપિયા ખર્ચો થાય છે. એની જગ્યાએ અમારે અત્યારે વીઘા 20,000 રૂપિયા થાય છે ખર્ચો. તો અત્યારે બહુ નુકસાન જાય છે. મજૂરોના પૈસા કઈ રીતના ચૂકવવા એવી અમારી પરિસ્થિતિ આવી છે. 80 થી 120, 30, 40, 50 બસ. ખેડૂતો દર વર્ષે મોંઘા બિયારણ, ખાતર, દવાઓ, ટ્રેક્ટર અને મજૂરીનો ખર્ચ કરીને બટાકાનું ઉત્પાદન કરે છે. ઘણા ખેડૂતો તો ઉધાર લઈને પણ ખેતી કરતા હોય છે. પરંતુ આ વર્ષે ભાવ ન મળતા ખેડૂતોને ખેતીનો ખર્ચ પણ નીકળવો મુશ્કેલ બની ગયો છે. ઘણા ખેતરોમાં બટાકાના ઢગલા જોવા મળી રહ્યા છે, પરંતુ ખરીદનાર મળી નથી રહ્યા. વેપારીઓ પણ ઓછા ભાવે બોલીને ચાલ્યા જાય છે. મબલખ ઉત્પાદનના કારણે કોલ્ડ સ્ટોરેજમાં પણ જગ્યાની અછત સર્જાઈ છે.